બેસો બેસો. કેટલા ડિગ્રી છે? 16. ખુશનુમા આહલાદક આરોગ્યપ્રદ સર્વે સંતુ નિરામયા. વિશ્રામ થયો એકદમ બરાબર છે. હવે બધું બધું બરાબર. પ્રસાદ લેવાય ફૂલ ફૂલ ફૂલ. આ તો આપણી નર્મદાની ફોર્મ્યુલા છે. હા નિકોરાથી ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગલમાં રહો. નર્મદા ફોર્મ્યુલા. અન્નપૂર્ણા બ્રહ્મ પ્રસાદ, નર્મદા બ્રહ્મ પ્રસાદ, અન્નો વૈ બ્રહ્મ બ્રહ્માર્પણમ બ્રહ્મ કૃપા હિ કેવલમ નાની કેવું દર્શન થાય ઉઠીએ એટલે ઓમ ઓમ ઓમ. ઓમ 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 ઓમ. બરાબર. ઓમ ઓમ ઓમ. ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા,
परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वसेटराम, निर्वणोत्तरार्ध, राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 109 पेज नंबर 1469 રાજાએ સ્વદેહને અગ્નિમાં હોમી તેમાંથી 4 દેહ ઉત્પન્ન કર્યા। આ 109મા સર્ગમાં મંત્રીઓના વચન સાંભળી રાજા પોતાના દેહનો અગ્નિમાં હોમ કરશે અને તેના બીજા 4 દેહ તરત અગ્નિમાંથી ઉત્પન્ન થશે તે વિશે વર્ણન કરવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, જેમ દૈત્યોએ સ્વર્ગલોક દબાવવાથી વ્યાકુળ થઈ ગયેલા ઇન્દ્ર પાસે મુનિઓ આવે તેમ શત્રુઓએ પોતાનો દેશ ઘેરી લેવાથી વ્યાકુળ થઈ ગયેલા રાજા પાસે
એટલા સમયમાં સર્વ મંત્રીઓ ભેગા થઈ ગયા. મંત્રીઓ બોલ્યા, હે મહારાજ, અમે વિચાર કરી બધો નિર્ણય કરી લીધો છે કે સામ, દામ અને ભેદ એ ત્રણેય ઉપાયો આપણા શત્રુઓ પાસે કાર્ય કરી શકે તેમ નથી, માટે તેનો દંડ જ આપવો જોઈએ. હે મહારાજ, સામ અને ભેદ આપણે કોઈ દિવસ અગાઉ પણ શત્રુઓ પાસે કરેલ નથી, તો હમણાં તે કરવાની વાત જ શી કરવી? આપણા શત્રુ એ મલેચ્છ લોકો મહાપાપી છે, ધનાઢ્ય છે, જુદા જુદા દેશમાંથી આવી ભેગા થયા છે, શસ્ત્ર આદિની સારી તૈયારીઓવાળા છે, સંખ્યામાં બહોળા છે અને આપણા છિદ્રોને બરાબર જાણનારા છે, માટે તેઓ શામ આદિ ઉપાયને માને એમ નથી. આ બાબતમાં સારી રીતે સાહસ કર્યા વિના બીજો કશો ઉપાય નથી. તેથી હવે તરત રણસંગ્રામને માટે ઉદ્યોગ કરો. આપ હવે શૂરવીર પુરુષોને યુદ્ધ માટે આજ્ઞા આપો, ઈષ્ટ દેવતાની પૂજા કરો, સામંતોને બોલાવો અને રણના નગારા વગડાવો. સર્વ યોદ્ધાઓ તૈયાર થઈ રણસંગ્રામમાં નીકળી પડો. સર્વ દિશાઓને હાથીઓ વડે જાણે પ્રલયકાળના કાળા મેઘો વડે સુશોભિત હોય તેવી સુશોભિત બનાવો. ધનુષ્યના પરસ્પર અથડાવાથી ઊંચા નાદો થતા રહો. પ્રત્યંચાના સમૂહોના શબ્દ સંભળાવો અને અર્ધચંદ્રના આકારે રાખેલા ધનુષ્યો વડે દિશાઓ વરસાદના વાદળાઓની પેઠે શામ થઈ રહો. ઝબકારા મારતી પ્રત્યંચારૂપી વીજળી વડે સુશોભિત ઘાટા સિંહનાદરૂપી ગર્જના વડે યુક્ત અને ધનુષ્ય, કુંડળ વગેરેથી સુંદર દેખાતા શૂરવીરૂપી મેઘો, બાણોરૂપી જળધારા વરસાવો. રાજા બોલ્યો, ભલે, તમે સર્વ યુદ્ધ માટે નીકળો. નગરની રક્ષા માટે અને વ્યૂહરચના વગેરે સંબંધી જે ગોઠવણ કરવી ઘટે તે કરો. હું સ્નાન કરી અગ્નિનું પૂજન કરી પછી રણભૂમિમાં આવું છું. વશિષ્ઠ બોલ્યા, રાજાએ એ પ્રમાણે કહ્યું ત્યારે તે મોટા કાર્યોમાં વ્યગ્ર હતો, છતાં તેણે તેમને છોડી દીધા. પછી તરત વર્ષા ઋતુમાં નવો બગીચો જેમ જળ વડે ભીંજાઈ જાય છે તેમ પોતે ગંગાજળથી ભરેલા ઘડાઓ વડે નાહ્યો. હવે તેણે અગ્નિશાળામાં પ્રવેશ કર્યો અને શાસ્ત્ર અનુસાર આદર વડે અગ્નિનું પૂજન કરી તેણે વિચાર કરવા માંડ્યો. અનાયાસે મળેલા અનેક વિલાસોવાળા વૈભવોની શોભા વડે મેં આખું આયુષ્ય ગાળ્યું છે. પ્રજાને અભયદાન પણ આપ્યું છે અને ઠેઠ સમુદ્ર પર્યંત મારી મોહર, શાપ તથા મારો જ હુકમ મેં અનુભવ્યો છે. શત્રુઓના રાજ્ય લઈ મેં તેમને મારા પગ તળે દબાવ્યા છે અને દશે દિશાઓને કર આદિરૂપી ફળોના ભાર વડે મેં લતાની પેઠે જ નમાવી દીધેલી છે. પ્રજાઓના ચિત્તરૂપી ચંદ્રબિંબમાં મેં મારો નિર્મળ યશ સારી પેઠે પૂરી દીધેલો છે. મેં મારી કીર્તિલતારૂપી ગંગાને પૃથ્વીમાં સર્વત્ર પ્રસારી દીધી છે અને તે નીચેનાથી તે ઉપરના સર્વલોકમાં વ્યાપ્ત છે. સંબંધીઓ, મિત્રો, પૂજ્ય બ્રાહ્મણ વગેરે ગુરુજનો અને બંધુઓના ઘરોને મેં ખજાનાની પેઠે રત્નો વડે ભરી દીધેલા છે અને મેં દિગ્વિજય કરતા સમુદ્રના તીરમાં નારિયેળના રસના આસવનું પાન કર્યું છે. શત્રુઓના પ્રાણને મેં શબ્દ કરતી વખતે દેડકાના ગળાના ભાગની હાલતી ચામડીની પેઠે કંપાવેલ છે. બીજા દ્વીપોના કુલાચલ પર્વતોને મેં મારી આજ્ઞાને માથે ચડાવનારા બનાવી દીધા છે. મેં સિદ્ધ લોકોની સેનામાં વિહાર કર્યો છે અને હું દિશાઓના અંત ભાગમાં આવેલી અપૂર્વ કાંચનમય ભૂમિમાં પણ ફર્યો છું. પૃથ્વીના અંત ભાગમાં આવેલા પર્વતોના શિખર ઉપર પણ મેં વરસાદના વાદળાઓની પેઠે વિશ્રાંતિ લીધી છે. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રાંત થાય છે તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રાંત થાય છે તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા.
જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રાંત થાય છે. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રાંત થાય છે, તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રાંત થાય છે, તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા. વળી મેં દુષ્ટ રાક્ષસોને દ્રઢ અને મજબૂત બેડીઓમાં નાખ્યા હતા. એકબીજાને પરસ્પર બાદ ન આવે તેમ સમાન રીતે થયા કરતા ધર્મ, અર્થ અને કામ વડે મેં મારું આજ દિવસ સુધીનું વય ગાળ્યું છે. હું હમણાં જાણે યશનું અત્યંત પાન કરી ધવલ થઈ ગયો હોઉં તેમ જરા વડે ધોળો થઈ ગયો છું. મને હમણાં લીલા ઘાસ ઉપર પડેલા ઝાકળના બિંદુઓના સમૂહ જેવું ધોળું વૃદ્ધ વય પ્રાપ્ત થયું છે અને તે સર્વ ભોગોના આનંદથી રહિત છે. વિશેષમાં વળી બળવાન ભયંકર શત્રુઓ ચડી આવ્યા છે અને તેઓ યુદ્ધ ઈચ્છે છે. એ લોકો ચારે બાજુથી ભેગા થઈ સંપીને આવેલા છે. યુદ્ધમાં જય સંદિગ્ધ છે, માટે અહીં આ સમયે જ જયદાયી એવા આ અગ્નિદેવને હું પ્રકટ કરીને આ મારા મસ્તકની આહુતિ આપું. રાજા બોલ્યો, હે દેવાદિદેવ, હે અગ્નિદેવ, યજ્ઞમાં પુરોડાસની પેઠે આ મારા મસ્તકને હું આપના કુંડમાં આહુતિ રૂપે હોમું છું. હે મહારાજ, જો મારા આ કૃત્યથી આપ પ્રસન્ન થયા હો તો બળવાન અને લક્ષ્મીવાન એવા નારાયણના 4 ભુજની પેઠે બળવાન અને લક્ષ્મીવાન એવા મારા 4 દેહ આ કુંડમાંથી ઉત્પન્ન થાઓ. એટલે તે વડે હું ચારે બાજુ 4 દિશાઓમાં શત્રુઓને નિર્વિઘ્નપણે મારું. હે મહારાજ, હું જ્યારે આપનું સ્મરણ કરું ત્યારે આપે મને દર્શન આપવું. વશિષ્ઠ બોલ્યા. આમ એ રાજાએ કહ્યું પછી બાળક જેમ લીલા વડે ચપળ કમળને છેદી નાખે છે તેમ તેણે ખડગ લઈને તે વડે પોતાના માથાને છેદી નાખ્યું. આમ છેદેલા પોતાના મસ્તકને તે રાજા અગ્નિમાં હોમવા જાય છે તેઓ તે પોતે ધડ સહિત અગ્નિમાં જઈ પડ્યો. અગ્નિએ હવી રૂપે તેનો ઉપયોગ કરી પાછું તેને બદલે 100 ગણું આપ્યું. કેમ કે જે મહાન પુરુષોના ઉપયોગ માટે કલ્પાયેલ હોય છે તે તરત વૃદ્ધિ પામે છે. કેમ કે જે મહાન પુરુષોના ઉપયોગ માટે કલ્પાયેલ હોય છે તે તરત વૃદ્ધિ પામે છે. પછી નારાયણ ભગવાન જેમ સમુદ્રમાંથી બહાર નીકળે છે તેમ તે રાજા અગ્નિમાંથી જુદા જુદા 4 દેહ બહાર નીકળ્યો. ત્યારે તે તેજના સમૂહો વડે મહાપ્રદીપ્ત દેખાતો હતો. તેના તે 4 દેહો સૂર્યની કાંતિ વડે પ્રકાશવાળા હતા અને સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. ઉત્તમ મુકુટ, આભૂષણો, આયુધો તથા વસ્ત્રો તેના તે 4 દેહો સૂર્યની કાંતિ વડે પ્રકાશવાળા હતા અને સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. 4 દેહો સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. હા. તેના તે 4 દેહો સૂર્યની કાંતિ વડે પ્રકાશવાળા હતા અને સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. ઉત્તમ મુકુટ, આભૂષણો, આયુધો તથા શસ્ત્રો વડે તે સુશોભિત હતા. તેઓ બખ્તરો અને મસ્તકના રક્ષણના સાધનો વડે યુક્ત હતા અને મુકુટના રત્નો, કંકણો તથા બાજુબંધોથી સુશોભિત હતા. તે સર્વ હારો તથા કુંડળોની રચના વડે રમણીય હતા. સર્વની રક્ષા કરતા હતા અને મોટા મનના હતા. સર્વેનો આકાર એક સરખો જ હતો અને તેમના અવયવો પણ સરખા જ હતા. ઉચ્ચૈશ્રવા નામના ઇન્દ્રના ઘોડાના જેવા રમણીય તથા ચપળ એવા ઉત્તમ ઘોડા ઉપર તેઓ ચડ્યા હતા. તેઓ સુવર્ણ સહિત બાણો તથા ભાથાઓ વડે યુક્ત હતા અને મહાસ્વચ્છ ઉદાર ચિત્તવાળા હતા. તે ચારેયના ધનુષ્ય અને પ્રત્યંચા સમાન હતા, તેમ દેહ પણ સમાન સુંદર હતા. એ રાજાના ચારેય દેહ પાલખી ઉપાડનારા જે પુરુષો ઉપર
પાલખી ઉપાડનારા જે પુરુષો ઉપર, હાથી ઉપર, રથ ઉપર કે ઘોડા ઉપર બેસે તેને શત્રુએ યોજેલ મંત્ર, યંત્ર, કૃત્યા, શસ્ત્ર તથા અસ્ત્ર આદિ દોષો કાંઈ બાદ કરી શકે નહીં એવો તેમનો પ્રભાવ હતો. કેમ જાણે વડવાનલે પ્રથમ ચારેય સમુદ્રનું પાન કરી ઘણા કાળ સુધી પોતાના ગર્ભમાં રાખી પછી પુરુષ આકારે અગ્નિકુંડમાંથી પાછા ઉત્પન્ન કર્યા હોય તેવા તે મહાગંભીર દેખાતા હતા. રત્ન વડે શણગારેલા ઘોડાઓના દેહમાં સુશોભિત દેખાતા, પુષ્પોના સમૂહો વડે પૂર્ણ દેહવાળા અને ચંદ્રમાના જેવા સુંદર હાસ્ય વડે દિશાઓને પ્રકાશ આપનારા એ ચારેય વિપશ્ચિત રાજાઓ આહુતિ વડે હોમાયેલ અગ્નિમાંથી જાણે મૂર્તિમાન ચાર વિષ્ણુ જ હોય અથવા મૂર્તિમાન ચાર વેદ હોય અથવા તો મૂર્તિમાન ચાર સમુદ્ર હોય તેમ બહાર નીકળ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અગ્નિ પ્રવેશથી દેહ લાભ નામનો સર્ગ 109મો સમાપ્ત. સર્ગ 110મો. વિપશ્ચિતનું શત્રુઓની સાથે ઘોર યુદ્ધ. વશિષ્ઠ. આ 110મા સર્ગમાં શહેરની પાસે ચારેય દિશાઓમાં આવી પડેલા શત્રુઓ સાથે પ્રવૃત્ત થયેલા દારૂણ યુદ્ધ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, એટલા સમયમાં શહેરની પાસે ચારેય દિશાઓમાં આવી પડેલા શત્રુઓની સાથે મહાદારૂણ યુદ્ધ ચાલુ થયું. શત્રુઓ ગામડાઓને અને નગરને લૂંટવા લાગ્યા. પ્રજાઓનો સમૂહ અત્યંત વ્યાકુળ થઈ ગયેલો જણાતો હતો. કેટલાકના દેહો અગ્નિની જ્વાળા લાગવાથી બળતા દેખાતા હતા. ધુમાડારૂપી વાદળાઓના ગોટાઓથી સર્વભાગ વ્યાપ્ત થઈ રહ્યો હતો. બાણોના સમૂહ વડે અને ઘણા ધુમાડાથી સૂર્યનારાયણ ઢંકાઈ ગયા હતા. તેથી ચારે બાજુ અંધકાર પથરાઈ રહ્યો હતો. ક્ષણ માત્રમાં સૂર્ય દેખાતો હતો અને ક્ષણવારમાં તે અદૃશ્ય થઈ જતો હતો. અગ્નિની જ્વાળાઓનો મોટો તાપ લાગવાથી વનના વૃક્ષોના પાંદડાઓ તપી જતા હતા. ચપળ ઉંબાડિયા, સૂળ અને મુસળ વડે આખું આકાશ પૂરાઈ રહ્યું હતું. અગ્નિના અનેક પ્રતિબિંબોથી આયુધોનો બમણો પ્રકાશ દેખાતો હતો. રણમાં સામે પગલે મરાયેલા મોટા શૂરવીરો સ્વર્ગમાં ઇન્દ્રની અપ્સરા અને અમૃતને પામતા હતા. ઉચ્છૃંખલપણે થયા કરતી હાથીઓની ગર્જનાને લીધે રણમાં ઉત્સાહ રાખનારા પુરુષોને હર્ષ થતો હતો. ભૂસુંડી, પ્રાસ, શૂળ, તોમર આદિ આયુધોના સમૂહની વૃષ્ટિ થતી હતી. કેટલાક પામર પુરુષો તો યોદ્ધાઓના કોલાહલના શ્રવણ માત્રથી જ હૃદયનો ભંગ થતાં મરી જતા હતા. ધૂળનો સમૂહ ઉપર પથરાઈ જવાથી ધોળા થઈ રહેલા વાદળાઓથી અંતરિક્ષનો માર્ગ રોકાઈ ગયો હતો. મરણના ભયથી વ્યગ્ર થઈ ગયેલા સામંતોના સમૂહો મોટા પોકારની સાથે નાચતા હતા. આમ તેમ ચોબાજુ ઉત્પાતનો અગ્નિ લાગ્યો હતો, તેથી પ્રજાઓ પીડિત થતી હતી. અગ્નિ વડે બળી જવાથી ઘરો પડી જતા હતા અને તેમાંથી અગ્નિ વરસનારા ધુમાડારૂપી વાદળાઓ નીકળતા હતા. શત્રુનું મરણ થતાં આનંદ આપનારા અસંખ્ય બાણોની ધારારૂપી વરસાદથી સર્વભાગ વ્યાપ્ત થઈ ગયો હતો. એ યુદ્ધ ઘોડાઓરૂપી તરંગોથી સમુદ્રના તરંગોનો પરાજય કરતું હતું. હાથીઓના દાંત ભીસાવાથી મંદ રીતે થયા કરતા ચિત્કારના શબ્દ વડે કાનને અરુચિ ઉત્પન્ન થતી હતી. ગઢના ઉપરના ભાગમાં આવેલી કોટડીઓની ભીંતો ઉપર ઉત્તમ યોદ્ધાઓએ કાંટાઓ પાથરી દીધા હતા અથવા કાંટાની પેઠે જ બાણો ખોડી દીધા હતા. અગ્નિ વડે વીંટાયેલા અને કુંઠિત થઈ ગયેલા ગઢોની ઉપરની મેડીઓના શિખરોમાં અગ્નિની જ્વાળાઓ નૃત્ય કરતી હતી. ચારે બાજુ મોટા આડંબરની સાથે અસ્ત્રો ઉછળતા હતા અને તેથી મનુષ્યોના જવા આવવામાં હરકત થતી હતી. આકાશમાં ઉડ્યા કરતી મહેલોની ધજાઓમાં પવન અથડાવાથી પટપટ અવાજ થતો હતો. હાથીઓના દંતશૂળના ગુણો જોઈ તેની સ્પર્ધાથી પાષાણના અથડાવાથી થતા આયુધોના ઘસારાના અવાજથી અને હાથીઓની મોટી ગર્જનાથી યુદ્ધમાં ઉત્સાહ ઉત્પન્ન કરાવી જાણે દિગ્ગજોને ત્યાં બોલાવતા હોય તેવો દેખાવ નજરે પડતો હતો.
આકાશરૂપી મહાસાગર નિરંતર વહ્યા કરતા બાણોરૂપી નદીના પૂર વડે પૂર્ણ થઈ રહ્યો હતો. નિરંતર ચાલ્યા કરતી ચક્ર, ભાલા અને તલવારની ધારાઓરૂપી મગરમચ્છોથી તેમાં પ્રવેશ કરવાનું કામ પણ બહુ જ કઠણ હતું. સિંહનાદ કરી રહેલા યોદ્ધાઓ એકબીજામાં પરસ્પર અથડાતા હતા. તેમના બખ્તરોના ઉત્કટ અવાજથી શોભી રહેલા જણજણાટનો શબ્દ આખા દ્વીપના પ્રદેશમાં ફરી વળતો હતો. પગના પ્રહાર વડે કચરાઈ ગયેલા બાણોથી ત્યાં કાદવ જામી ગયો હતો. વહ્યા કરતી રુધિરની નદીના પ્રવાહમાં રથો અને હાથીઓ તણાતા જતા હતા. ગરુડની ક્રીડાની પેઠે પટ્ટાઓ અને અસ્ત્રો ઊંચે તથા નીચે ઉછળતા હતા. શત્રુઓના બાણરૂપી જળના તરંગને લીધે દુઃખથી પીડાયેલા યોદ્ધાઓના આયુધોરૂપી જળચર પ્રાણીઓ નાસી જતા હતા. આયુધોનો પરસ્પર સંઘર્ષ થતાં તેમાંથી જ્વાળા ઉત્પન્ન થતી હતી અને તેથી આકાશ દેદીપ્યમાન જણાતું હતું. વળી પડિયાથી રહિત જુવાન શૂરવીર પુરુષો રણસંગ્રામમાં મરાતા હતા અને દેવરૂપ થઈ જઈ સ્વર્ગને પ્રાપ્ત થતા હતા. રજરૂપી ધોળા વાદળામાં પ્રખર ચક્રરૂપી વીજળીઓ ચમકતી હતી. આકાશ આયુધો વડે અવકાશ વિનાનું થઈ ગયું હતું અને તેને લીધે આયુધો પૃથ્વી સુધી ન પહોંચતા અદ્ધર ભમતા હતા. બાણને વરસનારા મોટા યોદ્ધાઓનો ડોળ જોઈ પ્રતિપક્ષી યોદ્ધાઓ સામે ઉત્કટ સિંહનાદ કરતા હતા. ભાગી જઈ પૃથ્વી ઉપર પડેલા ગાડામાં ભરાવાથી પૈડા ભાગી જતા કેટલાક રથો નીચે પડતા હતા. શત્રુઓ માથા વગરના દળો, યોદ્ધાઓ અને વેતાળો સાથે ભળી ગયા હતા. તેથી તેમાં ઘણા કષ્ટે પણ માંડ પ્રવેશ થાય તેવું હતું. વેતાળો શબ્દના ઉત્તમ માંસરૂપ એવા હૃદય કમળના ભાગને ખાઈ જતા હતા. શૂરવીર પુરુષો શત્રુઓની દોરી નસોને વીંધી નાખતા હતા અને માથું, હાથ, ખરીઓ તથા સાથળો વગેરે શસ્ત્ર વડે ચીરી નાખતા હતા. માથા વગરના દળોના હાથરૂપી વૃક્ષો આમ તેમ હાલી રહ્યા હતા. તેથી આકાશ એક જંગલ જેવું બની ગયું હતું. કૂદકા મારતા અને ચપળ હાસ્યવાળા વેતાળો આનંદથી ખુશખુશાલ થઈ ગયા હતા અને તેઓ પોતાના કરંડિયાઓને શબોથી ભરી લેતા હતા. બખ્તરો ધારણ કરી લઈ ભવ્ય દેખાવવાળા આડંબર વડે સુંદર દેખાતા શૂરવીર યોદ્ધાઓની ચઢી ગયેલી ભ્રુકુટીનો મહાભયંકર દેખાવ નજરે આવતો હતો. નિયમથી શત્રુઓને અવશ્ય મારવા અથવા પોતે અવશ્ય મરવું એ શૂરવીરને એક ભૂષણ રૂપ છે અને યોદ્ધાઓ તેનું જ આચરણ કરતા હતા. જ્યારે કોઈ પ્રહારને સહન કરવા અસમર્થ બની જતો હતો અને બીજાને પ્રહાર કરી શકતો નહીં, ત્યારે તેની અપાર નિંદા થતી હતી. શૂરવીર પુરુષોના શ્રેષ્ઠ હાથીઓનું મદદળ શ્રમને લીધે શોષાઈ જતું હતું. કાળ કેવળ મનુષ્યોને મારવામાં જ રસિક છે અને તેના આનંદને આ યુદ્ધથી પોષણ મળતું હતું. એ યુદ્ધની અંદર પોતાને માટે પોતાની બડાઈ ન કરનારા અને ગુપ્ત રીતે ઢંકાઈ રહેલા શૂરવીર પુરુષોનો જય તેના સ્વામી પાસે પ્રસિદ્ધપણે જણાઈ રહેતો હતો. ત્યારે જે ભીરુ પુરુષો ગુપ્ત રીતે ઢંકાઈ રહ્યા હતા તેમનું બીકણપણું પણ તેમના સ્વામીને જાણવામાં આવતું હતું. એ યુદ્ધ મનુષ્યની અંદર ગૂઢપણે રહેલા શૌર્ય આદિ ગુણોને જાગૃત કરી દેતું હતું. જે લોકો પોતાના બાહુબળ વડે વખણાતા હતા અને દેશમાં દુર્બળ પુરુષોના આધારરૂપ હતા તેમને એ યુદ્ધ ધનના જેવું જ પ્રિય લાગતું હતું. ત્યાં હાથી અને રથોનું એકબીજામાં પરસ્પર પછડાવું થતાં હાથીઓના ગંડસ્થળો ભેદાઈ જતા હતા અને સર્વ મદોન્મદ ગંધ હસ્તીઓના મદનું જળ પરિશ્રમને લીધે શોષાઈ જતું હતું. જેમ મદોન્મદ હાથી જળમાં પેસતા સરસ પક્ષીઓ ચીસ નાખી ભાગી જાય છે, તેમ એ યુદ્ધમાં કેટલાક તરુણ સામંતો પણ ભયને લીધે ચીસ નાખી પોતાના હાથીને મૂકી દઈ ભાગી જતા હતા. ત્યારે વૃદ્ધ છતાં હાથ ચાલાકીવાળા કેટલાક સામંતો તલવાર મારવામાં પોતાની બહાદુરી બતાવતા હતા. કોઈક સ્થળે યોદ્ધાઓનો સમૂહ નહીં આવ્યા છતાં ભયને લીધે મનુષ્યો ભ્રાંતિથી ભાગી જતા હતા અને પરસ્પર પગ તળે કચરાઈ જવાથી
અધમોવા જેવા થઈ ગયા હતા. દિવસ જેમ સૂર્યનારાયણને અધીન રહે છે તેમ તેઓ રાધાને શરણે જઈ પડતા હતા. અભિમાનરૂપી વાયુના જોર વડે ઉન્મત્ત થઈ ગયેલા પુરુષો પોતાને નમી જનારને પણ કૂટી પાડતા હતા. પોતાનું પ્રાણ સમાન ધન નગરના બજારની પેઠે ત્યાં વેચાઈ જતું હતું. લુગડાને એટલે ધજાને ધારણ કરી રહેલા પતાકાઓના સમૂહ ચપળ ભુજલતાઓ જેવા જણાતા હતા. એ યુદ્ધની ભૂમિ રુધિર વડે ઉજ્જવળ હતી. તેથી જાણે ત્રૈલોક્યની લક્ષ્મીના આભૂષણરૂપ પરવાળા પથરાઈ રહ્યા હોય તેવો ભાસ જણાતો હતો. મંદાર વૃક્ષનું અથવા મંદરાચલનું અથડાવું થવાથી જેમ ઉછળતા ક્ષીરસાગરના જળ સુંદર દેખાય છે, તેમ છત્રો વડે ઢંકાઈ રહેલ હથિયારોના સમૂહરૂપી પુષ્પોથી આકાશરૂપી આંગણું સુશોભિત થઈ રહ્યું હતું. મહાદેવજીના ગણો, દેવતાઓ અને ગંધર્વો એ યુદ્ધમાં લડનારા યોદ્ધાઓના ઉત્સાહ આદિ શુભ ગુણોને વખાણતા હતા. ગંધર્વ આદિની પ્રતિભા વડે ફરક્યા કરતી ધજાઓના અગ્રભાગને લીધે તેમજ શસ્ત્રોરૂપી મદિરા વડે મદોન્મત્ત બની જવાથી યોદ્ધાઓ બળદેવજી જેવા જણાતા હતા. ભેગા થઈ પ્રહાર કરનારા અસંખ્ય રાક્ષસો કશું બોલ્યા ચાલ્યા વિના ગુપ્ત રીતે પોતે રસ, રક્ત આદિનું ભક્ષણ કરતા હતા અને શબ આદિના ભારને ઉપાડી લઈ તેઓ પર્વતની ગુફારૂપી પોતાના ઘરમાં રહેલા બીજા પણ ઝેરી વૃક્ષના જેવા સર્વ ઝેરી રાક્ષસોને જમાડતા હતા. કેમ જાણે ભાલાના વનો જ ઊભા હોય એવો દેખાવ આપનાર ભાલાદારોએ કાપી નાખી ફેંકી દીધેલા શત્રુઓના માથાઓ અને હાથો વડે આકાશ વ્યાપ્ત થઈ રહ્યું હતું. ગોફણોથી ફેંકેલો પાષાણોનો સમૂહ આકાશરૂપી લતામાં ઉડતો હતો. મોટા વૃક્ષો યોદ્ધાઓના ખભા ઠોકવાના અવાજથી જાણે ફાટી જતા હોય તેમ શબ્દ કરતા હતા. સ્ત્રીઓના કોલાહલના શબ્દથી નગરના બધા ઘરો ગાજી રહ્યા હતા. મંદ મંદ શબ્દ કરનારા અને અગ્નિના જેવા અતિ ઉજ્જવળ દેખાતા આયુધોના સમૂહો આકાશની અંદર ઝબકતા હતા. પોતાના ઘર અને ધનને છોડી દઈ પ્રજા કોઈ છેટે રહેલા પ્રદેશની ભૂમિમાં નાસી જતી હતી. ચારે બાજુ આયુધોના વાહનો ચાલવાથી કોઈ પણ ત્યાં જોવાને ઊભું રહેતું ન હતું. જેમ પક્ષીરાજ ગરુડનો સમૂહ સર્પ વડે રહિત હોય તેમ એ યુદ્ધભીરુ પુરુષોથી સાવ રહિત જ હતું. હાથીઓના ગંડસ્થળ મનુષ્યરૂપી દ્રાક્ષોને પીલવાનું જાણે મૃત્યુનું યંત્ર જ હોય તેવા દેખાતા હતા. એ ગંડસ્થળમાં હાથીઓએ દાંતો વડે પીસી નાખ્યા છતાં જીવતા રહેલા મોટા યોદ્ધાઓને અત્યંત સંકટ ભોગવવું પડતું હતું. યંત્રમાંથી નીકળતા પાષાણો પછડાઈ જતા વસ્ત્રમાં છુપાવી રાખેલા હથિયારો કચરાઈ જઈ ચૂરેચૂરા થઈ જતા હતા. યોદ્ધાઓની ગર્જના સાંભળી હાથીઓના સમૂહો સામે ગર્જનાઓ કરતા હતા અને તેથી ગુફાઓ પણ ગાજી રહેતી હતી. પર્વતોની ગુફામાં શબ્દ પહોંચવાથી ઉઠેલા પડછંદાના શબ્દોથી તેનો અંદરનો સર્વ ભાગ ગાજી રહેતો હતો. જે યોદ્ધાઓ જન્મથી માંડી મોટા યત્ન વડે મેળવેલા પોતાના પ્રાણના સર્વ બળને પ્રકટ કરતા હતા તે શૂરવીર પુરુષો જ એ રણમાં જય મેળવતા હતા. શસ્ત્રોનું એકબીજામાં અથડાવું થતાં ઉત્પન્ન થયેલા અગ્નિ વડે અને નિરંતર થયા કરતા અગ્નિના ભડકા વડે માણસોનો ગાળ વળી જતો હતો. ક્ષણે ક્ષણે અનેક રૂપે થનારા દ્વંદ્વ યુદ્ધો વડે એ યુદ્ધનો અંત જ આવતો ન હતો. જાણે શંકરના આધારરૂપ શુદ્ધ મૂર્તિમાન કૈલાસ પર્વત હોય તેવા શુદ્ધ દેખાતા મરતા અવશેષ રહેલા અને સૈન્યના સારરૂપ એવા ઉત્તમ યોદ્ધાઓના સમૂહો વડે તે રણક્ષેત્ર ચારે બાજુ વીંટાયેલું જણાતું હતું. જે શૂરવીર પુરુષોને રણમાં મરાવવું એ જીવિતના કરતાં પણ પ્રિય જણાતું હતું અને રણમાંથી નાસી આવી જીવતા રહેવું એ મરવા કરતાં પણ બહુ બુરું લાગતું હતું. તે ઉદાર વીર પુરુષો ત્યાં ભેગા થયા હતા અને તેઓ પરમપદને પ્રાપ્ત થવાથી મૃત્યુના પણ મૃત્યુરૂપ હતા. એ યુદ્ધની અંદર ઉત્તમ હાથીઓરૂપી કમળો કપાઈ જઈ
આકાશમાં ઉડ્યા કરતા હતા. સારસ પક્ષીઓ જેમ તળાવની અંદર દીપી નીકળે છે તેમ એ યુદ્ધમાં અતિ બળવાન યોદ્ધાઓ ઝળકી ઉઠતા હતા. ગોફરના ફેંકવાના પ્રવાહરૂપી નદીઓના અવાજથી તત્કાળ કપાઈ ગયેલા તથા આકાશમાં ઉડતા માથાના ખોપરીના શબ્દોથી બાણરૂપી જળની વૃષ્ટિ કરનાર યોદ્ધાઓના સિંહનાદથી આકાશમાં ફેલાઈ ગયેલા આયુધોના અવાજથી અને ઘોડાઓના સમૂહોની તથા હાથીઓની ગર્જનાથી એ યુદ્ધ ભરાઈ ગયું હતું અને કાન બહેરા થઈ જવાથી તેમાં કશું સંભળાતું ન હતું. તે યુદ્ધ સંધિના બંધોથી રહિત એક સળંગ પાષાણના ગર્ભના જેવું સ્તબ્ધ થઈ ગયું હતું. સર્ગ 110મો સમાપ્ત. સર્ગ 111મો. વિપશ્ચિત રાજા પોતે યુદ્ધમાં ઉતર્યો. આ 111મા સર્ગમાં પોતાના સૈન્યનો હ્રાસ થતાં રાજા પોતે યુદ્ધભૂમિમાં આવી વાયવ્ય અસ્ત્રોથી શત્રુઓનો ક્ષય કરશે તે વર્ણવાશે. વશિષ્ઠ બોલ્યા, આમ પ્રલયના જેવો રણસંગ્રામ પ્રવૃત્ત થઈ રહ્યો હતો અને રણાંગણમાં સેનાઓનું જવું આવવું થતું હતું. આકાશની અંદર તુરી, ભેરી, મોટા શંખો અને ખડગોનો અવાજ સંભળાતો હતો. તેમજ વીર પુરુષોના ધનુષ્યના શબ્દોનો ઊંચો સ્વર થઈ રહ્યો હતો. યોદ્ધાઓનો સમૂહ અન્યોન્ય એકબીજાને કઠોર સંઘર્ષથી અંદર ન પેસી શકાય એવો થઈ ગયો હતો અને કાનને અપ્રિય લાગે એવા અવાજની સાથે ભાંગી પડતા બખ્તરોના કડાકાનો શબ્દ કાને પડતો હતો. વળી વિપશ્ચિત રાજાના પક્ષની સેના લતાની પેઠે કપાવા લાગી અને કંઈક નાસવા લાગી તથા મૂર્છા પામવા લાગી. ત્યારે અવાજથી દિશાઓને પૂરી દેનારો રાજાને યુદ્ધમાં ચડવા માટેનો દુદુંબીનો ડંકો વાગ્યો અને તે ચારેય દિશાઓને વજ્ર વડે પૂર્ણ પ્રલયકાળની મેઘની ગર્જના જેવો મહાગંભીર હતો. તે એક જ સમયે ફાટી પડેલા કુલાચલ પર્વતના કડાકાના જેવો અતિ તીવ્ર હતો અને ઉત્પન્ન થયા કરતા પોતાના ગંભીર નાદથી દિશાઓના બધા તટોને જડ બનાવી દેતો હતો. હવે એ વિપશ્ચિત રાજા જાણે મૂર્તિમાન લોકપાલો જ આવી ઊભા હોય તેવા દેખાતા અને કેમ જાણે નારાયણના 4 ભુજો જ મૂર્તિમાન થઈ આવ્યા હોય તેવા જણાતા પોતાના 4 દેહો વડે ચારે દિશામાં નીકળી પડ્યો. એ રાજા પોતાની મોટી ચતુરંગ સેનાને સાથે લઈ ઘણા શ્રમ વડે મોટી હવેલીવાળા પોતાના નગરની બહાર નીકળ્યો. તેણે બહાર નીકળી જોયું તો તેને પોતાનું સૈન્ય બહુ થોડું દેખાવા લાગ્યું અને શત્રુનું સૈન્ય બહુ બળવાન જોવામાં આવ્યું. તે શત્રુનું સૈન્ય મોટી ગર્જના કરી રહ્યું હતું, મહાભયંકર દેખાતું હતું અને જાણે પ્રલય કરવા સારું મહાસાગર યુદ્ધમાં ઉછળી રહ્યો હોય એવું જણાતું હતું. બાણોરૂપી બિંદુઓથી તે ભરપૂર હતું. મગરમચ્છના આકારે ગોઠવેલી વ્યૂહરચના વડે તે વ્યાપ્ત હતું. હાથીના આકારે બનાવેલી વ્યૂહરચનાથી તે યુક્ત હતું અને તરંગના જેવી ગોઠવાયેલી વ્યૂહરચના વડે તે વિસ્તારવાળું જણાતું હતું. તેમાં ચંદ્રની પેઠે ગોળ આકારે ગોઠવેલા વ્યૂહો પણ દેખાતા હતા. મનુષ્યરૂપી તરંગો અંદર ચારે બાજુ વ્યાપ્ત થઈ રહ્યા હતા. ચાલતા સેંકડો રથોરૂપી ચક્કરીઓ પડ્યા કરતી હતી અને પતાકારૂપી લહરીઓના સમૂહો સ્ફુર્યા કરતા હતા. ફર્યા કરતા છત્રોરૂપી ફીણો તેમાં શોભી રહ્યા હતા. તેમાં ઘોડાઓના ખોખારારૂપી જળજંતુઓના અવાજ કાને સંભળાતા હતા. હથિયારોરૂપી જળ તેમાં ભર્યું હતું અને તે વહ્યા કરતી શસ્ત્રોની ધારા વડે સુશોભિત દેખાતું હતું. વળી તર્યા કરતા ચપળ હાથીઓરૂપી જળઘોડાઓનો સમૂહ તરંગોની પેઠે તેમાં દેખાતો હતો. શસ્ત્રોરૂપી જળની અંદર કાળા નાગની પેઠે પાપી મલેચ્છ લોકો ભમતા હતા અને લોકોના ગળગળા અવાજો પણ તેમાં સાંભળવામાં આવતા હતા. ગુફાઓમાં ભમવાથી ક્ષોભ પામી ગયેલા પવન વડે ત્યાં ઘોંઘાટ મચી રહ્યો હતો. એ શત્રુ સૈન્યરૂપી મહાસાગરના શરીરની અંદર નીચા અને ઊંચા થતા હાથીઓના અનેક વ્યાપારો થયા કરતા હતા. જાણે મોટા પર્વતો જળમાં ડૂબતા હોય અને પાછા બહાર નીકળતા હોય તેવું દેખાતું હતું. એ સેનારૂપી સાગરમાં રહેલા હાથીઓ અને ઘોડાઓ ક્રીડા વડે પર્વતોની સાથે અથડાતા હતા.
જાણે અકાળે પ્રલયકાળની દશા આવી લાગી હોય એવો તેનો આકાર ગંભીર દેખાતો હતો. શેના વડે વ્યાપ્ત પૃથ્વી અને આકાશરૂપી છિદ્રમાં ભરપૂરપણે પથરાઈ રહેલા રુધિરનો જાણે મોટો મહાસાગર ભર્યો હોય એવો ભાવ થઈ રહ્યો હતો. પ્રકાશી રહેલા અનેક આયુધોના ટુકડાઓ રૂપી ઉછળતા રત્નો વડે રણભૂમિનો અંદરનો સર્વ ભાગ છવાઈ રહ્યો હતો. સેનાના વ્યૂહો ચાલતા હતા એટલે યંત્રના પાષાણો અને ગોફણના પાષાણો જુદા જુદા ભાગમાં ચારે બાજુ ઉડ્યા કરતા હતા. ઝાકળ વડે વ્યાપ્ત થઈ રહેલા સંધ્યાકાળના વાદળાના સમૂહની પેઠે સર્વ ભાગ રત્નોરૂપી જળબિંદુઓ વડે વ્યાપ્ત થઈ રહ્યો હતો. કોઈક ઠેકાણે તો આયુધોરૂપી વાદળા રજરૂપી જળને વહન કરી તેનું પાન કરી જતા હતા. રણની અંદર ઉભેલા શત્રુ સૈન્યરૂપી સમુદ્રને જોઈ વિપચિત રાજાએ મનમાં વિચાર કર્યો કે હું આનું અગત્ય મુનિની પેઠે પાન કરી જાઉં. પછી જેમ ત્રિપુરાસુરનો વધ કરવાની તૈયાર થઈ રહેલા મહાદેવજી શિખરોના આધારરૂપ મેરુ પર્વતરૂપી ધનુષ્યની અંદર પોતાના અસ્ત્રને સાધે તેમ એ રાજાએ એ રણરૂપી સમુદ્રને પી જવા માટે વાયવ્યાસ્ત્રનું સ્મરણ કર્યું અને તેને ચારે દિશાઓ તરફ સાધ્યું. પોતાના દેશના સૈન્યના શ્રેય માટે અને શાંતિ માટે રાજાએ અગ્નિદેવને નમસ્કાર કર્યા. તે સંબંધી કાંઈ જપ કર્યા અને તે દારૂણ વાયવ્યાસ્ત્રને શત્રુની સેના તરફ મૂક્યું. જેમ એણે એ વાયવ્યાસ્ત્રને મૂક્યું તેમ તેની સહાય માટે તેણે શત્રુરૂપી તડકાને શાંત કરવા માટે પર્જન્યાસ્ત્રને પણ મૂક્યું. એ પર્જન્યાસ્ત્ર બીજા મોટા અસ્ત્રોમાં એક મુખ્ય પંક્તિ ધરાવતું હતું. આમ ચારે દિશાઓમાં એ બે અસ્ત્રો મૂકવામાં આવ્યા એટલે 8 રૂપે થઈ રહેલા એ રાજાના ધનુષ્યમાંથી દિશાઓના મંડળને પૂરી દેનારી બાણની અસંખ્ય નદીઓ વહેવા લાગી. વળી ત્યાં ત્રિશૂળની નદીઓ વહેવા લાગી. ત્યાં સાંગ, ભૂષુંડી, મુદગર, ભાલા અને ચક્ર આદિ આયુધોની નદીઓ વેગથી વહેવા લાગી. વળી ત્યાં પરશુ, તોમર, ગોફણ, પાષાણ આદિની નદીઓ વેગથી ચાલવા લાગી. ત્યારે પવનો પણ જાણે મહાપ્રલયકાળનું સૂચન કરતા હોય તેવા મહાભયંકર વાતા હતા. ત્યારે વજ્રોની નદીઓનું, વીજળીઓની નદીનું અને જળધારાઓની નદીઓનું પૂર ચાલતું હતું તથા ખડગોની વૃષ્ટિ પણ ત્યાં વહેવા લાગી હતી. બાણોની સાથે જળની અને પવનની મોટી વૃષ્ટિ વડે વૃદ્ધિ પામેલા જાણે મૂર્તિમાન ઉત્પાતો જ હોય તેમ પુષ્ટ થઈ ગયેલા સર્પો પણ જાણે પ્રલયકાળમાં ફાટેલા મોટા પર્વતોમાંથી નીકળી પડતા હોય તેમ એ સમયે નીકળતા હતા. એ વિપચિત રાજાના અસ્ત્રોની વૃષ્ટિ વડે શત્રુનો સેનારૂપી સાગર કશા પણ વિલંબ વિના તત્કાળ દૂરના ઢગલાની પેઠે ચારે બાજુ ઉડી ક્યાંય જતો રહ્યો. જળ, વજ્ર અને શસ્ત્રોની વૃષ્ટિ વડે તથા પ્રપંચ પવનો વડે શત્રુના સૈન્યો પહાડરૂપી બંધન વિના થઈ રહેલા તળાવોની પેઠે ચારે બાજુ ભાગવા લાગ્યા. શત્રુની ચારે અંગવાળી સેનાઓનો સમૂહ પાછો હટી જઈ વર્ષા ઋતુમાં પર્વતમાં વહ્યા કરતા નદીના મોટા પ્રવાહની પેઠે પલાયન કરી ચારે દિશાઓમાં જતો રહ્યો. વાયુના પ્રવાહ વડે ઉડ્યા કરતા સ્વેદ વડે આર્દ્ર અને કપાઈ પડેલા પતાકાઓની ધજાઓ રૂપી વૃક્ષો નાસતા એવા શત્રુ સૈન્ય રૂપી નદીમાં તણાતા જતા હતા તથા મરીના પુષ્પોની સાથે ચપળ તલવારો રૂપી લતાના વનો અથડાતા હતા. નાસવાની અશક્તિને લીધે આડોટ્યા કરતા પુષ્ટ મનુષ્યરૂપી પાષાણોના બિંદુ રૂપે પથરાઈ ગયેલા રુધિર વડે એવો તો બીભત્સ દેખાવ નજરે આવતો હતો કે તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું. નાસ્તા પડી જવાથી મૂર્છિત થઈ ગયેલા યોદ્ધાઓના ગોગરા અવાજથી હૃદય ભેદાઈ જાય તેમ થઈ રહ્યું હતું. પ્રવાહમાં વહ્યા જતા મોટા હાથીઓના દાંતનું વૃક્ષોની સાથે અથડાવું થવાથી ચડચડાટનો અવાજ થતો હતો અને તે ગાજતા મેઘનો પણ તિરસ્કાર કરતો હતો. શસ્ત્રો સાથે શિલા આદિનો સંઘર્ષ થતાં તેમાંથી શબ્દો ઉત્પન્ન થતા હતા
અને તે નદીના કાંઠાના વૃક્ષોમાં રહેલા પુષ્પોમાં ગુંજરાવ કરતા ભમરાઓના શબ્દનું અનુકરણ કરતા હતા. ત્યાં ખોખારા મારતા અને તરતા ચપળ ઘોડાઓરૂપી તરંગો જોવામાં આવતા હતા. રથ આદિનું અને યોદ્ધાઓના ચક્રોનું શિલાઓમાં અથડાવું થતાં ત્યાં એક જાતનો વિચિત્ર શબ્દ પેદા થતો હતો અને તેને બીજા પક્ષીઓના અવાજથી પુષ્ટિ મળતી હતી. પાયદળ, રથ, હાથી અને ઘોડાઓનું શિલાઓ સાથે અથડાવું થતું હતું અને તેથી અનેક જાતની વિટંબણાઓ થતી હતી. કાનને અપ્રિય લાગે એવા હથિયારોના, માણસોના અને પક્ષી આદિના અનેક જાતના અવાજો ચારે બાજુ ઘટપણે સંભળાતા હતા. મર્યા મર્યા એવા મનુષ્યોના ગાટા કોલાહલથી નાચતી શત્રુસેના આકુળ બની ગઈ હતી. સેનારૂપી જળની જનસમૂહરૂપી મોટી કરચલીઓ ચકરીઓમાં ગળગળો અવાજ ચાલુ રહ્યો હતો. રુધિરના બિંદુઓની ઝાકળના જેવી વૃષ્ટિ થવાથી જાણે સંધ્યાકાળના વાદળાનો સંદર્ભો બાંધવામાં આવ્યો હોય તેવો ભાવ દેખાતો હતો. જેમ નદીના તરંગો વડે વડલાઓ ઉખડી પડે તેમ ઉછળતા શસ્ત્રો વડે જળથી નમી ગયેલા વાદળા ઉખડી જતા હતા. વૃષ્ટિને લીધે કાદવવાળા થઈ રહેલા પૃથ્વીરૂપી તટને રસ્તો કરવા માટે ખોદીને સાફ અને સુશોભિત કરવામાં આવતું હતું. ભાલા, શૂળ, ગદા અને તોમરને ધારણ કરી રહેલા લડવૈયાઓ નાચતા હતા. તેથી જાણે તાલોનું વન જ નાસ્યું જતું હોય એમ લાગતું હતું. ભયને લીધે આક્રંદ કરી રહેલા ભીરુ માણસોથી મુગલાના બચ્ચા ભયભીત થઈ જતા હતા. મરી ગયેલા હાથીઓ, ઘોડાઓ અને યોદ્ધાઓના સમૂહરૂપી જૂના પાંદડાથી તે સ્થાન અવકાશ વિનાનું થઈ રહ્યું હતું. કચરાવાથી દળાઈ જતા મનુષ્યોના દેહમાંથી નીકળતા ચરબી અને માંસરૂપી કાદવ વડે ત્યાં કેમ જાણે ખરેખર કાદવ જામી ગયો હોય એમ જણાતું હતું. ત્યાં ચૂરેચૂરા થઈ ગયેલા અને ખરીઓ નીચે આવવાથી દળાઈ ગયેલા મોટા હાડકારૂપી ગાંઠી રેતી પથરાઈ ગઈ હતી. વહ્યા જતા શિલાઓના સમૂહો અને કરોડો કાષ્ઠો પરસ્પર અથડાતા હતા અને તેમાંથી કડકડાટીનો અવાજ થતો હતો. પ્રલયકાળના જેવા વરસાદો ગાજતા હતા, પ્રલયકાળના જેવા વાયુઓ વાતા હતા, પ્રલયકાળના જેવી વૃષ્ટિઓ પડતી હતી અને પ્રલયકાળના જેવા વજ્રપાતો થતા હતા. પૃથ્વીનો બધો ભાગ કાદવવાળો થઈ ગયો હતો અને સર્વ સ્થળે જળ પથરાઈ રહ્યું હતું. અત્યંત શીતળતાને લીધે સદાકાળ આર્દ્ર રહેનારી જળધારાઓએ આકાશમાં પોતાના સ્થાનો બાંધ્યા હતા. સર્વ નગરોના અને ગામડાના ઘરો અગ્નિ વડે સળગતા હતા. પ્રજાના, ઘોડાઓના, હાથીઓના અને પાયદળના આક્રંદ વડે સર્વત્ર ઘોઘાટ થઈ રહ્યો હતો. પૃથ્વીમાં ચારે બાજુ રથના શબ્દો સંભળાતા હતા. આકાશમાં મેઘની ગર્જના થઈ રહી હતી અને તેનો ઘાટો શબ્દ સંભળાતો હતો. ચાર દિશાઓમાં વિપશ્ચિત રાજાના ચારે ધનુષ્યનો ઊંચો સ્વર સાંભળવામાં આવતો હતો. વીજળીઓના સમૂહનો વિસ્તાર કરનારા મેઘો પરસ્પર અથડાતા હતા. વળી બાણ, સાંગ, ગદા, ભાલા અને ગોફણ આદિની વૃષ્ટિઓ થતી હતી. આ સર્વત્ર થવાથી શત્રુના સેનાધિપતિ રાજાઓના અસંખ્ય સૈન્યો ચારે દિશાઓમાં નાશવા લાગ્યા અને મચ્છરાના સમૂહની પેઠે તે નાશ પામ્યા. અગ્નિ વડે પ્રજ્વલિત વનના જેવા દેખાતા આયુધોના સમૂહોથી તથા મનુષ્યને અગ્નિને લીધે આકુળ બનાવી દેનારા મેઘને લીધે થનારા વજ્રોની વૃષ્ટિના પડવાથી શત્રુઓના સૈન્યો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા અને તેઓ વડવાનળમાં પેસી જનારા તથા સમુદ્રના ચંચળ જળમાં તરંગો વડે ગોથા ખાયા કરતા નિર્બળ જળજંતુઓની જેમ વિહવળ બની ગયા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચતુર્દિગ્ગત બલ દ્રવણ નામનો સર્ગ 111મો સમાપ્ત. સર્ગ 112મો શત્રુ પક્ષના યોદ્ધાઓનો નાશ. આ 112મા સર્ગમાં વિપશ્ચિત રાજાના શત્રુ પક્ષના યોદ્ધાઓ જે દેશના હતા અને જેવી રીતે તેમનો નાશ થયો હતો તથા જેવી રીતે તેઓ ચારે દિશામાં નાસી ગયા હતા તે વિશે વર્ણન આવશે.
વશિષ્ઠ બોલ્યા, રમણીય હારો અને વસ્ત્રોરૂપી સર્પોવાળું ચીદી દેશના યોદ્ધાઓરૂપી ચંદનવન વિપચ્છિત રાજાની પરશુની ધારાઓથી કપાઈ જઈ દક્ષિણ સમુદ્રમાં જઈ પડ્યું. પારસિક દેશના યોદ્ધાઓ અસ્ત્રોના પૂરમાં પાંદડાની પેઠે તણાવા લાગ્યા અને મોહને લીધે એકબીજામાં પરસ્પર પ્રહાર કરી તેઓ નેતર તથા અશોક વડે સુશોભિત કોઈ એક પ્રદેશમાં નાશ પામ્યા. દરદ દેશના યોદ્ધાઓના હૃદય ભયથી ચીરાઈ ગયા અને તેઓ દર્દુરાચલ પર્વતની ગુફાઓના અતિ ઊંડા છિદ્રોમાં પેસી ગયા. બાણ, ભાલાઓ, તલવારો અને પરશુરૂપ આયુધોની ધારાઓના અગ્રભાગથી થઈ ગયેલા શિલા, કવચ આદિના ભૂકારૂપી ઝાકળને ધારણ કરી રહેલા વીજળીઓ વડે સુશોભિત અને આયુધોવાળા વારુણાસ્ત્ર નાખવાથી થયેલા મેઘો ત્યાં વરસતા હતા. પરસ્પર એકબીજામાં પ્રહાર કરવાથી દાંતો ભરાવાને લીધે હાથીઓ દેહમાંથી વહ્યા જતા રુધિરના સમૂહથી પીડાતા હતા અને તેઓ જાણે મૃત્યુનું ઉદર પૂર્ણ કરવાના અનેક કોળિયા હોય તેવા દેખાતા હતા. ભયંકર તોમરોના પ્રવાહ વાગવાથી દરદ દેશના યોદ્ધાઓ રાત્રિમાં રૈવતાચલમાં ગિરનારમાં સંતાઈ રહ્યા હતા અને આકાર વડે પુરુષોને છેતરનારી પિશાચીઓ તેમના અંગના કટકા કરી ખાઈ જતી હતી. તાડી અને તમાલ વડે ગહન જૂના જંગલની અંદર દશાર્ણ દેશના યોદ્ધાઓ સંતાઈ ગયા હતા અને સિંહોએ તે વનની અંદર પ્રવેશ કરી તેમના ગળા ઉપર પગ મૂકી તેમને ફાડી ખાધા હતા. આથી તેઓ મરણ શરણ થયા હતા. પશ્ચિમ સમુદ્રને કિનારે ગયેલા અને નારિયેળીવાળી કિનારાની પૃથ્વીમાં સંતાઈ રહેલા યવન દેશના યોદ્ધાઓને મગરમચ્છોના સમૂહો ગળી ગયા હતા. તેથી તેઓ પ્રાણ વિનાના થઈ ગયા હતા. શક દેશના યોદ્ધાઓ કાળા લોહ વડે બનાવેલા બાણોના સમૂહને એક પળવાર પણ સહન કરી શક્યા નહીં અને રમઠ દેશના યોદ્ધાઓ પણ પવનથી કંપતા કમલિનીના ખંડોની પેઠે કંપાયમાન પ્રાણવાળા થઈ ગયા. પોતાનામાં છુપાઈ રહેલા નાસી જતા શ્યામ વર્ણવાળા અને સ્વર્ગ માર્ગમાં જનારા યોદ્ધાઓથી શ્રવણ નક્ષત્રના આકારના જેવા 3 શિખરોમાં અગ્રભાગને ધારણ કરી રહેલો મહેન્દ્ર પર્વત વીંટાઈ રહ્યો હતો અને તે જાણે મેઘોના સમૂહોથી જ વીંટાયેલો હોય એવો દેખાતો હતો. સુવર્ણના આભૂષણોથી સુંદર આકારવાળી દેખાતી કેટલાક યોદ્ધાઓની સેનાને રસ્તામાં પ્રથમ ચોરો લૂંટી લેતા હતા અને પછી એકાંત સ્થળમાં રાક્ષસો ખાઈ જતા હતા. તેથી તે મરણને શરણ થઈ જતી હતી. જેમ આકાશ નક્ષત્રોના સમૂહથી શોભે તેમ તે સમયે યુદ્ધની ભૂમિ ચોતરફ ફર્યા કરતા અને બળતા ઉંબાડિયાને ધારણ કરી રહેલા દેદીપ્યમાન રાક્ષસોથી અત્યંત શોભતી હતી. વિપચ્છિત રાજાનો વિજય થતાં જળની ધારાઓને ધારણ કરી રહેલા પૃથ્વીના છિદ્રોમાં ગર્જનાના પ્રતિધ્વનિને લીધે મૃદંગના જેવો ગંભીર સ્વર પેદા થયો હતો. તેથી જગતરૂપી ગુફાની અંદર નિવાસ કરી રહેલું આકાશ જાણે વિપચ્છિત રાજાના યશને ગાવા માટે તત્પર થઈ ગયેલું હોય એમ જણાતું હતું. માછલાને વિહાર કરવા માટે જંગલરૂપે શેવાળવાળા નાના તળાવમાં રહેનારા મત્સ્યો જ્યારે એ તળાવ દૈવયોગથી સુકાઈ જાય છે ત્યારે જેમ શરણ વગરના થઈ મરી જાય છે તેમ દ્વીપાંતરના યોદ્ધાઓ ચક્રોના પ્રહારોથી જર્જર બની જઈ જીવિતનો ત્યાગ કરતા હતા. બીજા દ્વીપાંતરોના યોદ્ધાઓ પરાજય પામીને સહ્યાદ્રીમાં 7 રાત્રિ સંતાઈ રહ્યા હતા અને ઉપચાર આદિ વડે કંઈક સ્વસ્થ સ્થિતિમાં આવ્યા હતા. તેઓ પણ વૃષ્ટિથી પીડિત થઈ જઈ ઘણી મહેનતે ધીરે ધીરે સ્વદેશ તરફ ચાલ્યા જતા હતા. ગાંધાર દેશના યોદ્ધાઓ ગંધમાદન વનના પુન્નાગ વૃક્ષોના વનોની કુંજોમાં ભેળા થઈ ગયા હતા અને વિદ્યાધરોની કુમારિકાઓ તેમની રક્ષા કરતી હતી. વિપચ્છિત રાજાના હાથથી છૂટેલા અને પવન અનુકૂળ હોવાથી વેગવાળા ચક્રોના વરસાદોથી હોણ, ચીન અને કિરાત દેશના યોદ્ધાઓના મસ્તકો કમળોની પેઠે કપાઈ પડ્યા હતા. નીલી પ્રદેશના યોદ્ધાઓ કમલિનીના નાળની અંદર રહેલા કાંટાઓની પેઠે નિશ્ચલ થઈ રહ્યા હતા અને વિપચ્છિત રાજાના ભયથી
પ્રત્યેક વૃક્ષમાં જાણે એકરૂપ જ થઈને ઘણા લાંબા કાળ સુધી છુપાઈ રહ્યા હતા. સુંદર મૃગો અને પક્ષીઓની વિહાર કરવાની રંગભૂમિ રૂપ પર્વતોની વનભૂમિઓમાં વિપચિત રાજાના બાણોના પ્રહારથી ચારે દિશામાં મોટો ક્ષોભ થઈ રહ્યો હતો. કરંજોના વનના જેવા ક્રૂર અને ચારે લોકોના પ્રદેશમાં પ્રખ્યાતિ પામેલા કેટલાક યોદ્ધાઓ લૂંટારાના દેશમાં કરંજ આદિના વનોની ઝાડીઓમાં સંતાઈ ગયા હતા. પારસિક દેશના યોદ્ધાઓ પોતાના પૂર વડે સમુદ્રને પેલે પાર પહોંચી ગયા હતા અને પ્રલયમાં જેમ તારાઓ નીચે પડે તેમ તેઓ તે દેશના પવન વડે પવિત્ર થઈ જઈ નીચે પડી જતા હતા. ત્યાં સમુદ્રોની સાથે અથડાયા કરતા પાષાણોને ઉછાળવાથી પર્વતોના શિખરોમાં ચિહ્નોને ઉત્પન્ન કરનારા, સર્વ દિશાઓના વનોને લૂંટી લેનારા અને પ્રલયની શંકા ઉત્પન્ન કરનારા વાયુઓ વાતા હતા. અત્યંત ક્ષોભ પામેલા આયુધોથી તથા પવનોથી દશે દિશાઓ અદૃશ્ય થઈ ગઈ હતી. ચારે બાજુ વૃષ્ટિઓ પડ્યા કરતી હતી. કાદવથી તથા જળથી સર્વ ભાગ ભીંજાઈ ગયો હતો અને વરસાદની વીજળીઓના કડાકા થતા હતા. શબ્દ કરનારા પ્રચંડ પવનોને લીધે પૃથ્વીની અંદર મહાસાગરના વેગની પેઠે વિચિત્ર શબ્દની સાથે ઝાકળ પડતું હતું. જેમ ભમરાઓ કમળમાંથી નીચે પડી જાય છે તેમ રથમાં બેઠેલા વિદુર દેશના યોદ્ધાઓ પવનના ઝપાટાઓને લીધે પોતાના રથોમાંથી તળાવના જળમાં તરંગની જેવા અવાજની સાથે નીચે પડી જતા હતા. શત્રુઓના પાયદળની સેના પોતાની પાસે આયુધોનો સમુદાય છતાં વિપચિત રાજાના ચક્રોના સમૂહના પ્રહારને નેત્રમાંથી પડતા આશ્રુઓને કારણે આંધળી ભીંજ થઈ ગઈ હતી. જેમ જળની વૃષ્ટિ પડતા રજનો સમૂહ ઉડી શકતો નથી તેમ તે નાસી જવાને પણ સમર્થ થઈ શકી નહોતી. હુણ દેશના યોદ્ધાઓ ઉત્તર તરફના સાગરની રેતીમાં ઠેઠ માથા સુધી ખૂંચી ગયા હતા. આથી જેમ કાદવની અંદર ખૂંચી ગયેલા લોઢાનું શૂળ કાદવના સંપર્કથી ગળી જાય છે તેમ તેઓ ગળી જતા હતા. વિપચિત રાજાએ શક દેશના યોદ્ધાઓના પૂર્વ સમુદ્રને તીરે આવેલા એલચીના વનોની પંક્તિઓમાં પકડી લઈ એક દિવસ પર્યંત બાંધી મૂક્યા હતા અને પછી દયા આવતા છોડી મૂક્યા હતા. તેથી તેઓ યમલોકમાં ગયા ન હતા. મદ્ર દેશના યોદ્ધાઓ મહેન્દ્રાચલ પર્વતમાં દુઃખને લીધે મંદ આક્રંદ કરતા હતા. આકાશના જેવા ઊંચા પર્વતના શિખર ઉપરથી નીચે પડી જતા હતા અને તેમને ઉત્તમ મુનિઓ પોતાના આશ્રમમાં રહેલા મૃગોની પેઠે આશ્વાસન આપતા હતા. સહ્યાદ્રીની અંદર બેઠેલા કેટલાક યોદ્ધાઓ દૈવયોગે કુળદેવી અંબિકાની ગુફામાં જઈ પહોંચ્યા અને તેની કૃપાથી તેઓ આ લોક અને પરલોક સંબંધી ઈચ્છિત ફળ પામ્યા. કેમ કે કોઈક ભાગ્યોદયના સમયમાં કાકતાલીય યોગ્ય અનર્થમાંથી પણ અર્થ પ્રાપ્ત થઈ જાય છે. દશાણ દેશના યોદ્ધાઓ દર્દુ નામના પર્વતના અરણ્યોમાં જૂના પાદળાની પેઠે જઈ પડ્યા હતા અને અજ્ઞાનને લીધે ઝેરી ફળોને ખાઈ લઈ પોતાની મેળે જ મરી ગયા હતા. હૈહય દેશના યોદ્ધાઓ દૈવયોગી હિમાલયમાં વિશલ્યકરણી નામની ઔષધિનું ભક્ષણ કરીને વિદ્યાધરોની પેઠે આકાશચારી થઈ પોતાને ઘેર જઈ પહોંચ્યા હતા. બંગ દેશના યોદ્ધાઓએ હિમાલય સંબંધી ઔષધિ ખાવાથી પછવાડે લાગેલા નરોને મ્લાન કરી દીધા હતા. તેમના પોતાના મુકુટના પુષ્પો પણ ચીમડાઈ ગયા હતા અને બધા બાણો ખપી ગયા હતા. આથી તેઓ ખાલી ધનુષ્યને એટલે બાથાને સાથે લઈ પોતાના ઘરમાં આવી સંતાઈ રહ્યા હતા અને જાણે પિશાચપણાને પ્રાપ્ત થઈ ગયા હોય તેમ આજ દિવસ સુધી પણ બહાર જોવામાં આવતા નથી. અંગ દેશના યોદ્ધાઓ વિદ્યાધરના પદને આપનારા ફળોનું ભક્ષણ કરી વિદ્યાધર રૂપ થઈ ગયા હતા અને સ્વર્ગમાં વિદ્યાધરીઓની સાથે ક્રીડા કરતા હતા. પારસિક દેશના યોદ્ધાઓ તાલી અને તમાલોવાળા પ્રદેશમાં બેઠા એટલે શત્રુઓએ અંગમાં પ્રહાર કરવાથી તેઓ મૂર્છાને પ્રાપ્ત થઈ ગયા હતા અને તેમાં ભ્રમને લીધે જાણે પોતે વિમાનમાં બેસી ઉડતા હોય એવું તેમને જણાતું હતું. હે પ્રિય રામચંદ્રજી, કલિંગ દેશની ચતુરંગ સેનામાં ચપળ હાથીઓ પણ પ્રહારને લીધે નિર્બળ થઈ ગયા હતા
અને તે પોતાના અંગોનો સંહાર થઈ જવાથી પલાયન કરતા રણભૂમિમાં જ પડી જઈ મરણને પ્રાપ્ત થઈ ગયા હતા. શત્રુ સૈન્ય ચડી આવ્યું ત્યારે સાલ્વ દેશના યોદ્ધાઓ બાણો, શિલાઓ અને જળવૃષ્ટિમાં પડીને પોતાના સ્વામી સાથે નિર્જીવ થઈ પડ્યા હતા અને તેઓ આજે પણ તે દેશમાં ગ્રામ દેવતાની પ્રતિમા રૂપે પૂજાય છે. પ્રત્યેક દિશામાં પલાયન કરી જનારા અસંખ્ય પુરુષો ચપળ તરંગવાળા સાગરોમાં લય પામી જતા હતા. ક્ષેત્રોમાં, અરણ્યોમાં, નગરોમાં, જળોમાં, સ્થળોમાં, પર્વતોમાં, તટોમાં, ખેતરોમાં, પાણી પહોંચાડવા બાંધી રાખેલી જળની પરનાળોમાં, સીમાડાના મનોહર એવા આગળના પ્રદેશોમાં, નદીઓમાં, સમુદ્રમાં, ભૈરવ જપ ખાવાના સ્થળોમાં, વૃક્ષોમાં, ગામડામાં, જકાત ચૂકવવાના માંડવી આદિ સ્થળોમાં, પર્વતોના કૂવાઓમાં, ગુફાઓમાં અને ઘરોમાં સેનાનો એટલો તો ગાણ વળી ગયો હતો કે તેની ગણના કરવાને પણ કોણ સમર્થ થઈ શકે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બલ પરિભ્રંશ નામનો સર્ગ 112મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1480. પ્રસાદ આપી દો. બ્રહ્માર્પણમ. પૂનમવાળા ક્યારે આવવાના છે? આજ કહેતા 22મી તારીખ આવી છે. આજે 22 થઈ. સાંજે 5 વાગે 3 વાગે ફ્લાઇટમાં ઉતરશે, પછી 2 કલાક લાગશે એવું છે. 3 વાગે શું? ફ્લાઇટમાં ઉતરશે અમદાવાદ. બરાબર. એમને બરાબર આપ જેવો બધો પાથરો પહેરવા ઓઢવા સારી જગ્યાએ વિશ્રામ.
પ્રભુનો ફોન હતો વડોદરા પાઈ પ્રભુ પ્રભુની જે પ્રભુ કહેજો મને અહીંયા ક્યારે આવવાના છે કે માલસર તો મને કહેજો માલસર આવવાના હોય તો નજીક પડે ને તમે કીધું ને અહીંયા લાભ લેવા જેવું છે. મેં કીધું પણ એમને લોબી મુસાફરીમાં નહીં આવી શકે લાંબુ ક્યાં છે? બહુ બેસી ના શકે એમ પહોંચો વડોદરા બહુ લાંબુ નથી. કેમ કે મુસાફર થઈ ના શકે એટલું. સેવામાં એક સેવા આ લોકોની 2 જણની સેવા છે. મેં એક સેવા તમાકુ પાસે છે, બીજી ધર્મિષ્ઠા માળીની તો સીધી એમને આવી ગઈ. એટલે ટીસી પ્રભુ પાસે આવી ગઈ શિવમાં પ્રભુ વાળી તો છરાવાળી અને ટર્મિટર વાળી આવી ગઈ કાલે મારી પાસે આવી ગઈ, 2 આવી ગઈ. હા પેલી ટીસી પ્રભુ આવી જશે. હવે એક છે ને રમણ પ્રભુની છે ને એ માં અન્નપૂર્ણામાં લઈ લેવાની. હા બરાબર ખ્યાલ આવે છે? હા પણ યાનપુરામાં એટલે એને કહેવાનું હા એટલે કહું તમારી સેવા લાવી દો એમ. હા બરાબર. રમણ પ્રભુ. હા બરાબર. બીજું શું છે? એટલે એને લગભગ કેટલી આમદની કેટલી છે તમારા ચિરંજીવી? નહીં, ખાસ નહીં. હા, 1,00,000-1.25 લાખ મહિને હોય છે મહિને. એવરેજ. હા, પણ પેલું બધું ભરવું પડે ને એને એ અત્યારે એની ભાડું ભરવું પડે, હા. પછી રાંધનારને આપવું પડે. હા એવું એટલે ગોવામાં રહે તો એવું થાય, અમદાવાદમાં આવે તો પછી એટલે ઓછું ગોવામાં થાય. એને તો લોસ થતો હશે ને? ના, લોસ ન થાય પણ દેવું જેવું ને ના એવું કઈ નહીં, તો બચે થોડાક તો બચે એના. પણ એ સાધનો ને એવું લીધા કરતો હતો, હે બચતી હતી સેવા, એને ખર્ચો ઓછો થાય એ પ્રમાણમાં, પણ એ સાધનો ને એવું વસાવ્યા કરતો હતો એ વખતે. પછી બચે ક્યાંથી? બધું વપરાય જાય? 1,00,000-1.25 લાખ હોય ને તો એમાં લગભગ 18-20 હજાર જેટલું ભાડું આપે અને 8-10 હજાર પેલા માતાજીનો ને કંઈ શાકભાજી ને એવું બધું, દૂધ પ્રસાદ ઓછું લે. સાધનો હા એવું એ વસાવ્યા એને પોતાને જે જોઈએ ને એવા. પણ એ સારા સાધનો હા એવી રીતે, એટલે એને કામ વસાવ્યા નહીં હોય, ના વસાવ્યા એને. જોવે એવા આમ ટોપ જોઈએ એવા. જેને કહેવાય ને કે હા અલ્ટ્રા મોડર્ન. અલ્ટ્રા મોડર્ન છે. એમાં જે હા પણ અમુક જે પરમિસિબલ હોય ને, જેમ કે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બધું જ ન લઈ જવા દે, અમુક વસ્તુ જ બાકી એ લોકોની જે એજન્સી હોય એમને જ લેવાનું હોય, એટલે એને જેટલા જરૂરી હોય બધા લઈ લીધા, કોઈ પણ સ્પોર્ટ્સમાં ચાલે એવા. એટલે અહીંયા અમદાવાદ રહેતો એને જોબ મળે ખરો? હા એ પોતાનું જ કામ કરે, જોબ કરવાની નહીં, પણ એને કોન્ટ્રાક્ટ મળે છે એવા, ફ્રીલાન્સ કામ કરે છે. એટલે જેમ કે ચેન્નઈ સુપર કિંગ છે તો એ પહેલા એકલું ક્રિકેટ જ નથી કરતા, બીજું પણ કરે છે, ખોખો, કબડ્ડી, મહિલા ક્રિકેટ એવું બધું, તો એનું કામ એને મળતું રહે છે. બીજી 1-2 ટીમ છે એ લોકો પણ બીજી 1-2 ટીમ છે એ લોકોના એને કોન્ટેક્ટ સારા થઈ ગયા છે, એટલે કામ મળતું જ રહે છે. હા કામ એનું પોતાનું નિર્વાહ કરી શકે તો બરાબર. હા કરે છે, શીખેલા છે, તૈયાર થઈ ગયા છે, એમનો અનુભવ કરી લીધો છે, ભણેલા છે, અનુભવ ખરો. હા કરી લીધું. આમ સારું કામ છે. હા કામ એનું, એટલે બીજા લોકોની સરખામણીમાં એને બધા પસંદ કરે છે, એનું વ્યવસ્થિત સમયસર અને જેવું કે એવું કરી આપે છે ટાઈમસર. બરાબર. અને ફેમિલી નિર્વાહ થાય એટલે બસ સારી રીતે જીવે, સુખ શાંતિ કલ્યાણથી જીવી શકે. પણ તો અહીંયાનું રાંધે કોણ અમદાવાદમાં? અહીંયા તો અમે એક માતાજી આવે છે અત્યારે, નૈના માતાજી છે, તો પણ એક અલકા માળી કરીને આવે છે અને એ પ્રસાદ બનાવે છે. થઈ ગયું પ્રસાદ બનાવવાના આવતા હોય છે, આવે જ છે. હા પ્રસાદ બનાવીને જતા રહે એવા બી હોય છે અમદાવાદમાં બધા ઘણા. હા એવી રીતે. અહીંયાનું વાત
ત્રણ કેવું લાગે છે પ્રેક્ટિકલી બધું ઓવરઓલ બધું ગણવાનું? બધું જ ગણીએ ને તો આ સુખ શાંતિ અને ભગવાનના ખોળામાં, સાક્ષાત ભગવાનના ખોળામાં છીએ એવું લાગે. કેવું કીધું? શું? સુખ શાંતિ અને સાક્ષાત ભગવાનના ખોળામાં હોઈએ એવું લાગે. સુખ શાંતિ સહજ સહજ. અતિશયોક્તિ નથી ના, જરાય નહીં. પ્રેક્ટિકલ હે ને? એટલે સ્વાસ્થ્ય તો બરાબર છે ને? એકદમ સરસ. You live in India?